રેડ એલર્ટ વચ્ચે નસવાડીમાં મેઘરાજાનો કહેર, અશ્વિન નદી બે કાંઠે વધી, એનડીઆરએફે ફસાયેલા યુવકનું કર્યું સફળ રેસ્ક્યુ. હરિપુરામાં કાચા મકાનોમાં પાણી ઘૂસતા જ ઘરવકરીને નુકસાન, નસવાડી કવાંટ માર્ગ પર રસ્તો તૂટતા ભારે વાહનો ફસાયા, તંત્ર એલર્ટ મોડ પર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે મધરાત બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સતત વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી હતી, જ્યારે અનેક નદી નાળા છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી હતી. નસવાડીની જીવાદોરી સમાન અશ્વિન નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વાલપુરા ગામના સતીશભાઈ નદી વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે પ્રવાહ વચ્ચે કલાકોની જહેમત બાદ ટીમે સતીશભાઈને સલામત રીતે બહાર કાઢતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે નસવાડી નગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જલારામ મંદિરથી 4 રસ્તા તરફ જતો માર્ગ તેમજ 4 રસ્તાથી મુખ્ય બજાર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ બની ગયો હતો. બીજી તરફ હરિપુરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરમાં સંગ્રહિત અનાજ, ઘરવખરી અને રોજિંદા ઉપયોગની સામગ્રીને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન નસવાડી કવાંટ માર્ગ પર કંડવા ગામ નજીક નાળા ઉપરનો રસ્તો ધોવાઈ જતા ભારે વાહનો રસ્તામાં જ ફસાઈ ગયા હતા. જિલ્લામાં આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્રે નદી નાળા નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. નસવાડી તાલુકામાં તમામ સરકારી વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર.